તો રિમાન્ડ મંજૂર થયા છે, લંબાવાતા જઈ રહ્યા છે, પણ બીજા આરોપીઓ પર ક્યારે કાયદાનો ગાળિયો કસાશે એ પીડિતો પણ રાહ જોઈ રહ્યા છે નુપુર, કારણ કે પ્રશાંત વજીરાણી પકડાઈ ગયો, પરંતુ આપણે જોયું કે આ ખ્યાતિકાંડ સામે આવ્યો અને 3 દિવસ સુધી ચિરાગ રાજપૂત હોય કે બીજા ડિરેક્ટર્સ સામે આવીને મીડિયાને જવાબ પણ આપતા હતા, પરંતુ ત્યારબાદ ફરાર થઈ ગયા. તો ફરાર થયા કેવી રીતે? બિલકુલ હવામાં ઓગળી ગયા ને, જે રીતે આપણે આ પહેલી વાર તો ગુજરાતમાં કિસ્સો છે નહીં, આની પહેલા અઢળક કિસ્સાઓ આપણે જોતા આવ્યા છીએ. અમદાવાદની રાઈડ તૂટવાની વાત હોય કે પછી જયસુખ પટેલ હોય કે જેમની જામીનની પેરવી ખુદ સરકાર દ્વારા કરવામાં આવી, અત્યારે એમની જે મોદક તુલા છે એ પણ ખૂબ ચર્ચાની અંદર છે. એટલે આ જૂની પ્રેક્ટિસ છે આપણા તંત્રને લોકોના જીવ લેનારને કેવી રીતે બચાવવા અથવા તો એમને કેવી રીતે છાવરવા અને કેવી રીતે એમને શેલ્ટર આપવું. કારણ કે લુકઆઉટ નોટિસ પણ કૃષ્ણા આ કેસની અંદર 7 દિવસ પછી જાહેર થઈ છે. 7 દિવસ પછી લુકઆઉટ નોટિસ કેમ? શું એરપોર્ટ કે કોઈ પોર્ટ ઉપરથી આ લોકોના જીવ લેનાર ભાગી શકે એના માટેનો આ 7 દિવસનો એટલે કે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે રાજશ્રી કોઠારીના બંગલે અમે પહોંચ્યા તો ત્યાં એવું જાણવા મળ્યું છે કે 13 તારીખ એટલે કે સંદેશ ન્યૂઝે 12 તારીખે ખ્યાતિના કાળા કારનામાનો પર્દાફાશ કર્યો, ભાંડો ફોડ્યો. 13 તારીખ સાંજ સુધી રાજશ્રી કોઠારી અને તેમનો પરિવાર અહીંયા જ હતા, પણ કોઈ જ ત્યાં તેમને પકડવા તો છોડો, ત્યાં છે કે કેમ એની ભાળ મેળવવા પણ કોઈ પોલીસ કર્મચારી સુદ્ધા નહોતો ગયો. જો કદાચ પોલીસ તપાસમાં દર્દીઓનું દર્દ સમજાયું હોત ખ્યાતિ હોસ્પિટલના કાળા કારસ્તાનને લઈને, તો આજે તમામ આરોપીઓ જેલના સળિયા હેઠળ હોત. પરંતુ તપાસનો ધમધમાટ ઝડપી શા માટે ના કરવામાં આવ્યો તેને લઈને સવાલ ઊભો થાય છે. આ એટલા માટે કહેવું પડે છે કે સંદેશ ન્યૂઝ અત્યારે તમામ આરોપીઓના ઘરના નિવાસ સ્થાને પહોંચ્યું. લક્ઝુરિયસ બંગલા હેઠળ સુખ સંપત્તિ સાથેની વૈભવી લાઈફ જીવતા આ આરોપીઓ 7મા દિવસે ફરાર થાય છે, જ્યારે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવે છે. 2 દિવસ સુધી આ આરોપીઓ પોતાના નિવાસસ્થાનમાં જ રહેતા હતા અને તે સમયે જો ધરપકડ કરવામાં આવી હોત તો તમામે તમામ આરોપીઓ જેલના સળિયા હેઠળ હોત. જો કે હવે તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ જે આરોપીઓ છે તેના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવશે વિડીયોગ્રાફી દ્વારા. આ પ્રકારની એક જાહેરાત પણ કરી દેવામાં આવી છે. શોકોઝ નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે. હાલ આ નિવાસસ્થાન જે આવેલું છે જે થલતેજ ખાતે આવેલા રાજશ્રી કોઠારીનું નિવાસસ્થાન છે કે જે 7મા દિવસે પોતાના પરિવાર સાથે અહીંયાથી ફરાર થયા હતા. ઘરની બહાર તમામ જે છાપાઓ પડ્યા છે, કેટલાય 7 દિવસથી ઘર ખુલ્લું નથી અને 7મા દિવસે અહીંયાથી ફરાર થાય છે. જ્યારે ઘટના બન્યાના આજે 10 દિવસ થયા. 13મીના દિવસે આ લોકો પરિવારજનો ફરાર થયા હતા. તે સમયે જો કદાચ ધરપકડ કરી લેવામાં આવી હોત તો તમામ આરોપીઓની સામે વધુ પૂછપરછ કરીને તમામ આરોપીઓની સામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોત. જો કે હાલ તમામ આરોપીઓ અમદાવાદની બહાર હોવાનું પણ સામે આવ્યું છે. હવે આરોપીઓ ક્યારે પકડાશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.